તો પ્રભાતમાં પહેલા પોરે મંત્ર આપવો પડે, સવારના 4 વાગ્યામાં, અને એનો સૂર્ય સ્વર ચાલુ હોય ગુરુનું, તમારો ચંદ્ર સ્વર ચાલુ હોય, અને સ્વરે સ્વરમાં મંત્ર આપે અને એનું તમે સ્વર સાથે ઓલું કરો તો એ બીજ મંત્ર હોય. જેમ બીજ તમે જમીનમાં દાટો અને પછી એને પાણી પાઓ અને પછી એ વૃક્ષ મોટું થાય, અને ઝાડવા આવે, ડાળીઓ આવે, ફૂલ આવે, ફળ આવે, એમ મોટું વૃક્ષ થાય, એમ તમારી અંદર આ બધું પ્રગટ એમ થાય. બાકી વેખરી વાણીથી તમે ભગવાનનું નામ લ્યો તો શાંતિ મળે, ખોટા વિચારો ન આવે, પણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો આત્મજ્ઞાન સિવાય પ્રાપ્તિ ન થઈ શકે, અને સમર્થ ગુરુ હોય તો જ પ્રાપ્તિ થઈ શકે. ભક્તિ માર્ગમાં જેટલા સંતો થયા છે એ બધા ગુરુમુખી જ થયા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ને પહેલા પણ કહી, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારે વેદ. વેદ આપણે વાંચી લઈએ પણ એનું જે હાર્દ છે, જેનું રહસ્ય છે, એમાં જે છુપાયેલા ભેદો છે એ આપણને સમજાય નહીં. યુક્તિ જોઈએ. જેમ કોઈ ઢોર રાખતા હોય ખેડૂત કે માલધારી, તો એ ભેંસ કે ગાય હોય એને દોવે, પછી દૂધ દોઈ એને મેળવે, પછી એનું દહીં થાય, દહીંમાંથી એને વલોવે એટલે માખણ નીકળે, માખણને તપાવે પછી ઘી થાય. તો ઘી આવ્યું ક્યાંથી? ગાય કે ભેંસમાંથી જ આવ્યું ને. પણ એ યુક્તિ કરી એટલે ઘી બન્યું. સીધે સીધું પૂંછડું મોઢામાં લે તો ઘીનો સ્વાદ ન આવે. યુક્તિ કરવી પડે ને. ભગવાન એવી રીતે આપણી અંદર છુપાયેલો છે. એ યુક્તિ ઈશ્વર બતાવે, ગુરુ બતાવે. ઈશ્વર ને પામવાની યુક્તિ ગુરુ બતાવે. ગુરુની જરૂર એટલે છે. સમર્થ ગુરુ મળી જાય તો આ બધી જે સાધનાની વિગતો છે એ આપણને જાણવા મળે, અને તો આપણે આપણી કાયાનું કલ્યાણ કરી શકીએ, અને આ જે સંસાર ચક્ર જે 84 લાખ યોનિનું છે એમાંથી છૂટી શકીએ. નહીતર પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરમ છે. વારે વારે ગર્ભમાં આવવાનું, જન્મવાનું, મરી જવાનું, પાછી બીજી યોનિમાં, પાછી ત્રીજી યોનિમાં. આપણે બધા એમાંથી આવ્યા જ છીએ. બધી યોનિમાં થઈને પછી મનુષ્યનો અવતાર મળ્યો છે. અને આમાં જો ભજન ન કર્યું, આપણી કાયાનું કલ્યાણ ન કર્યું, તો પાછું ઘોડા, કૂતરા, ગધેડામાં જવાનું જ છે. નિશ્ચિત છે, નિયમ છે ભગવાનનો, એ આપણે તોડી ન શકીએ. તો આજ 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર, એને એટલી લગ્ની છે કે હું ઈશ્વર મેળવા વગર પાછો નહીં જાઉં.